સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએથી બે અકસ્માત આવતા હોસ્પિટલ સ્ટાફ ખાલી હાજર જોવા મળી આવ્યો હતો. વાત કરવામાં આવી તો લીંબડી નેશનલ હાઈવે અકસ્માત ચોક બન્યો છે, ત્યારે કાનપરા પાટિયા નજીક અને લીંબડી ઊંટડી રોડ ઉપર એક સાથે બે અકસ્માત સર્જાયા હતા. ત્યારે કાનપરાના પાટિયા નજીક અજાણ્યા વાહનને કારને ટક્કર મારતા બાળકો સહિત 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. તો ઊંટડી રોડ ઉપર ભેંસ સાથે બાઇક અથડાતા એક અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે 108 દ્વારા લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કલ્પેશ વાઘેલા સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.